વડોદરા મુખ્યમંત્રી આવાસ યોજનામાં મકાન ફાળવણીને લઈને વિવાદ સામે આવ્યો। 462 મકાનમાંથી એક મકાન વિધર્મીને ફાળવાતા લોકોએ વિરોધ કર્યો। મોટનાથ રેસિડેન્સીના રહીશોએ કોર્પોરેશન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા। આ રેસિડેન્સીમાં આવાસ યોજનાના મકાન ફાળવણીને લઈ લોકોમાં આક્રોશ જોવા મળ્યો। વડોદરા કોર્પોરેશન વિરુદ્ધ લોકોમાં ઉગ્ર રોષ। આ આવાસોની અંદર જે નિયમો છે કે લઘુમતી લોકોને અલગ વિસ્તાર ફાળવેલા છે, તાંતલજા આકોટા તે બાજુ મકાનો આપવાના છે, પરંતુ આ હિન્દુઓના વિસ્તાર છે મોટનાથ રેસિડેન્સી, ત્યાં લઘુમતીને કેટલાય સમયથી આવાસ ફાળવવામાં આવી રહ્યું છે। આ આવાસ રદ કરવા માટે વારંવાર અરજીઓ આપવામાં આવી છે, પરંતુ આવાસ રદ કરતા નથી। હવે 6 વર્ષ પૂર્ણ થવા છે, 7મું વર્ષ બેસશે। જો આવાસ રદ નહીં થાય તો લઘુમતી અહીંયા રહેવા આવી જશે। તો ક્યાંક ને ક્યાંક વડોદરા મહાનગરપાલિકાની એક ભૂલના કારણે અને આમાં તમામ રહીશોને આ ભોગવવાનું આવ્યું છે। તો વડોદરા શહેરના જાડી ચામડીના જે વહીવટદારો છે એમને વિનંતી છે કે આવાસ વહેલામાં વહેલી તકે રદ કરે। બીજી તરફ કેટલાક સ્થાનિકો સવાલ પણ પૂછી રહ્યા છે કે શું હિન્દુ વિસ્તારમાં વિધર્મીને મકાન ફાળવી વાતાવરણ ડહોળવાનો પ્રયત્ન થઈ રહ્યો છે? સ્થાનિકોને એ જ છે કે ખાલી એમનું જે મકાન છે એમને ટ્રાન્સફર એમના એરિયામાં કરી આપે, ત્યાં અમને શાંતિથી રહેવા મળે। અને હિન્દુઓ બધા અહીંયા ખાલી હિન્દુઓની સોસાયટી છે, ટોટલી બધા હિન્દુઓ જ રહેતા છે। તો એક અસંધારા હેઠળની જે સોસાયટી છે એની અંદર એક જ મકાન કેમ એવું છે? તમને જણાવી દઈએ કે આ સમસ્યા હાલની નથી। આ સમસ્યા 2019માં પણ સામે આવી હતી। આ સમગ્ર મામલે વિરોધ કરી રજૂઆત કરાઈ હતી તેવું સ્થાનિકોનું કહેવું છે। જો કે આ વખતે સમસ્યાનું નિરાકરણ નહીં થાય તો આગામી સમયમાં ઉગ્ર આંદોલનની ચીમકી સ્થાનિકોએ ઉચ્ચારી છે। માં પણ કરેલી હતી, ઉગ્ર વિરોધ એ સમયે પણ કરવામાં આવેલો હતો। અને આજની તારીખે જ્યારે ખબર પડી છે કે એ વ્યક્તિ અહીં રહેવા આવવાના છે, તો એ વખતે પણ સોસાયટીના રહીશો નીચે ઓટોમેટિક ઉતરી આવેલા છે અને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। શાંતિપૂર્વક સોસાયટી ખાતે અત્યારે વિરોધ છે। જો આનું નિરાકરણ નહીં થાય તો કદાચ આગળ જતા ભૂખ હડતાલ, ગાંધી ચિંધ્યા માર્ગે અનશન, એ બધા શસ્ત્ર અમારે ના છૂટકે લેવા પડશે।